હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને રેડી થઈ ગઈ છું, બહાર જાઉં છું મારા કોસ્ચ્યુમ લેવા માટે, કેમ કે આજે એક પ્રોગ્રામ છે. પ્રોગ્રામમાં હું એકલી જ છું. રાસ ગરબાનો પ્રોગ્રામ છે પેટલાદની બાજુમાં. સો ફટાફટ ફોરમના ત્યાં જાઉં, ફેશન વિથ ફોરમમાં, અને ત્યાંથી મારા કોસ્ચ્યુમ લઉં. બેક ટુ બેક હવે પ્રોગ્રામ અને શૂટિંગ છે, સો એના માટે જાઉં છું. સો કપડાં લઈ લઉં. જીતુભાઈ નથી, હું એકલા જ છું આજે તો પ્રોગ્રામમાં. બીજા પ્રોગ્રામમાં મારી સાથે જીતુભાઈ છે, આજે એકલા જ જવાનું છે. રાસ ગરબાનો પ્રોગ્રામ છે, સો એ રીતેનો આપણે કોસ્ચ્યુમ લઈશું, ચણિયા ચોળી કેવું. સો હું ફટાફટ નીકળું છું, તો મળીએ છીએ આપણે ફોરમના ત્યાં. ચલો, ચશ્મા ઠઠાઈ લઈએ, એન્ટ્રી પાડી દઈએ. ચાલો નીકળીએ. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું ફેશન વિથ ફોરમમાં. અને જો અમારા માસ્ટરજી મારું કોસ્ચ્યુમ રેડી કરી આપે છે દર વખતે, મારું માપ લઈને પરફેક્ટ. અત્યારે રેડી થઈ રહ્યા છે મારા કપડાં. જો અહીંયા મારો બ્લાઉઝ છે અને આ બધો સ્ટાફ છે એમનો. અત્યારે સિઝન છે, એના લીધે બહુ જ ભીડ છે. તમારું નામ કહી દો, ચલો. હેલો કરી. નવીન કાચિયા. હેલો. બહુ શોખ હતો આવવાનો. અમારા બ્લોગમાં આવશો તમે. સો આ અમારું, હા હા, અમારું કોસ્ચ્યુમ છે. હા, લો. એક આ છે કોસ્ચ્યુમ ને એક બ્લેક કલરનું છે, એક બ્લેક છે, એક આ છે. સો જો બધી તૈયારીઓ, જો બધી કોસ્ચ્યુમ ગાઉન્સ છે. અત્યારે તો બધા ઓર્ડરમાં જતા રહ્યા છે. આ જે છે એ બતાવું છું. સો મારું કોસ્ચ્યુમ રેડી થઈ જાય એટલે હું અહીંયાથી નીકળું ફટાફટ. જો અમારા બીજા માસ્ટરજી આવ્યા. હેલો. બંને મને રેડી કરે જ્યારે હોય ત્યારે. અને એક આ દીદી છે. હા, મેન દીદી. સો બધું થાય છે અમારું રેડી. ચલો મળીએ. સો ફ્રેન્ડ્સ, હું રેડી છું, તમે જોઈ શકો છો. આજે મેં ચોટી બનાવી છે અને રેડી થઈ ગઈ છું. મેકઅપ, હેર સાથે. મારા મૂર્તુસા ભાઈ આવે એટલે બસ નીકળવાનું છે. એમનું નામ મને યાદ રહી ગયું. સો રેડી છું. કહેજો કેવી લાગુ છું હું રેડી થઈને. મેં આજ ચોટી બનાવી છે આવી. રાસ ગરબા છે એટલે એ રીતે થોડું રેડી થઈ છું. સો બસ મૂર્તુસા ભાઈ આવે એટલે નીકળું, તો મળીએ છીએ મૂર્તુસા ભાઈ જોડે. બરાબર. સો ફ્રેન્ડ્સ, અમે લોકો નીકળી ગયા છે અને મૂર્તુસા ભાઈ નામ હમણાં સુધી યાદ આવ્યું નથી. મારું નામ બહુ ઈઝી છે, પણ મેં અઘરું બનાવી દીધું છે. શું નામ છે? મુર્તુઝા. હા, તો આ બોલી તો ખરી, મૂર્તુસા ભાઈ. તમે શોર્ટ બોલ્યું, પૂરું નથી કીધું તમે. મૂર્તુસા, બરાબર ને? યસ, મૂર્તુસા ભાઈ. મેં બરાબર પહેલા બી બોલી હતી. હું ઘરે હતી ને ત્યારે મેં કીધું તમે આવો છો એમ કરીને, પછી તમે વેઇટ કરતી હતી ને ત્યારે બી મેં બોલી. ત્યારે મેં વ્યવસ્થિત બોલી હતી. તમે આયા તો હું ગભરાઈ ગઈ શું? અમે લોકો નીકળી ગયા છે બરોડાથી. ક્યાં? આપણે પેટલાદ જવાનું. યસ. હા, પેટલાદ જવા માટે નીકળ્યા છીએ. સો ત્યાં પહોંચી અને પછી મળીએ છીએ. ત્યાંનું વાતાવરણ કેવું છે, ગરબા વરબા. તો રેડી થઈ ગયું છું ગરબા માટે. આવડતા છે નહીં, મને ગરબા નથી આવડતા. ના હોય 3 તાલી સિવાય કશું 3 તાલી સિવાય કશું નથી આવડતું. પેલું ઉડ ધૂળ રમે ને એવું તો બિલકુલ ના આવડે. બી જવું તો
નવરાત્રિમાં ક્યારેય ગઈ નથી હું રમવા, પહેલાં પણ નાના હતા ત્યારે પણ. હા, બીક લાગે ભીડ જોઈને આમ. હા હા, કે આ લોકો મને મારી દે, થપ્પડ બપ્પડ મારી દેશે. સો ચલો અમે લોકો પેટલા જ પહોંચીએ તો તમને લોકોને બતાવું છું ત્યાંના ગરબા વરબા. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, તો મારું અહીંયા પ્રોગ્રામ પતી ગયો છે અને દિલીપભાઈ થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. અને દિલીપભાઈએ મને બોલાવી હતી અહીંયા, એમના થ્રુ અહીંયા આવી હતી. જીતુભાઈએ કોન્ટેક્ટ કરાવ્યો હતો, તો થેન્ક યુ, બહુ જ મજા આવી મને. અને હવે હું નીકળું છું ઘરે. થેન્ક યુ, નમસ્તે, થેન્ક યુ. ચલો. સો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગઈ છું અને બસ હવે ફ્રેશ થઈ જાઉં, પછી મળું તમને ફ્રેશ થઈને. મારી આંટીના મેડમ સો હું પહેલાં ફ્રેશ થઈ જાઉં પછી તમને લોકોને મળું. સો ફ્રેન્ડ્સ, હું ફ્રેશ થઈ ગઈ છું, ચેન્જ કરી લીધું છે અને હવે થાકી ગઈ છું તો સૂઈ જઈશ. અને પ્રોગ્રામ બહુ સરસ ગયો. જીતુભાઈ નહોતા પણ જીતુભાઈના થ્રુ મને પ્રોગ્રામ મળ્યો હતો. સો થેન્ક યુ સો મચ જીતુભાઈ પ્રોગ્રામ આપવા માટે.
એ શૂટિંગમાં છે અને નેક્સ્ટ મારો જે પ્રોગ્રામ છે એમાં અમે બંને સાથે છીએ. સો ત્યારે હું તમને કીધું કંઈને મળાઈશ. અત્યારે તો હું બહુ જ થાકી ગઈ છું, એટલે હવે તો સૂઈ જ જાઉં છું મસ્ત. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. થેન્ક યુનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ઓકે, ટાડા, ગુડ નાઇટ.